દાહોદ જિલ્લામાં હોળી ધૂળેટીનો પર્વ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવાયો। જિલ્લામાં દરેક જગ્યાઓ ઉપર ધૂળેટી પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણીઓ કરવામાં આવી હતી। ત્યારે દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી ધૂળેટીની ઉજવણી કરી ઝાલોદ પોલીસ મથકે પહોંચ્યા હતા। ત્યાં આદિવાસી પરંપરા મુજબ તેમનું પોલીસના જવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ઝાલોદ પોલીસ સ્ટેશનના પટાંગણમાં ઉજવાયેલા ધૂળેટીના કાર્યક્રમમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈઓ સહિત પોલીસ જવાનોએ રંગોના પર્વમાં ભાગ લીધો હતો। ડીજે અને આદિવાસી ટીમલી રમી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ એકબીજા ઉપર રંગ ગુલાલ લગાવી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી। ધૂળેટીની ઉજવણીમાં એસપી, ડીવાયએસપી સહિત પોલીસ કર્મીઓ આદિવાસી ટીમલી ઉપર ડાન્સ કરતા જોવા મળ્યા હતા। આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાએ મહત્વપૂર્ણ સંદેશો આપી જણાવ્યું હતું કે જેમ વિવિધ રંગો એકબીજામાં ભળી જાય છે તેમ આપણે પણ નાત જાતના ભેદભાવ ભૂલી એકતા સાથે રહેવું જોઈએ। હંમેશા લોકોની સુરક્ષા માટે ખડે પગે રહેતા પોલીસ વિભાગે આ વર્ષે ધૂળેટીની ઉજવણી ખાસ રીતે કરી હતી। આ ઉજવણીથી પોલીસ અને જનતા વચ્ચે સેતુ મજબૂત બનશે। સમગ્ર વાતાવરણ રંગોત્સવમય બની રહ્યું હતું અને સૌએ હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી।